નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે કે મધર્સ ડે. આપણે એવું શું કરીએ મધર માટે કે જેનો દિવસ છે ગુડ રહે? દિવસ નહીં પણ હું તો એમ કહું કે હર હંમેશ સારો રહે. મિત્રો, માતા જેવી વસ્તુ છે કે જે ફ્રીમાં એમ કહે ને, ઘણા લોકો મને એમ કહે છે કે મેડમ હું હાઉસવાઈફ છું, પણ હાઉસવાઈફને એક સેલ્યુટ છે. તમે કોઈ પણ વસ્તુ જોશો તો તમે બધા જ બિઝનેસમાં કે કંઈ પણ એક દિવસ હોલિડે હોય છે. માં જેવી વ્યક્તિ છે જે ક્યારેય રજા નથી હોતી, 24/7. મિત્રો, એના માટે આપણે દિવસો શું વર્ષો પણ ઓછા પડે. મેં કહ્યું એમ કે કદાચ ભગવાનને પણ જન્મ લીધો છે તો માનું ઋણ ચૂકવી નથી શકતા. તો મધર્સ ડેની દિવસે એક પ્રોમિસ કરજો, દરેકે દરેક, દીકરો હોય કે દીકરી, કે ગમે ત્યાં જાય આપણે માને અપડેટ કરશું. કદાચ મોબાઈલનું સ્ટેટસ અપડેટ ન થાય તો ચાલશે, પણ મિત્રો આપણે ક્યાં છીએ, શું કરીએ છીએ, આપણા મધરને ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર થાય છે એવું કે તમે ઘરે કહીને નીકળો છો કે અમે ક્લાસીસમાં છીએ અને બીજે જ જતા હોય છીએ, ત્યારે આપણા પેરેન્ટ્સ છે એ આપણો સોર્સ ક્યાં સુધી હશે? ક્લાસીસે શોધશે. તો મિત્રો, જો તમે ખરેખર તમારા મમ્મીને કોઈ ગિફ્ટ દેવા માંગતા હો તો તમારી પડે પડની ખ્યાલ હોવી જોઈએ કે દીકરો દીકરી ક્યાં છે. અને પેરેન્ટ્સને પણ એટલું એક વિશ્વાસ હોવો જોઈએ કે મારું બાળક કહીને જાય છે ત્યાં જ છે. ખરેખર મધર્સ ડેનો મિનિંગ આ જ છે. બાકી દુનિયાને દેખાવ માટે તમે સ્ટેટસ રાખી દો, ઓકે, ઘરમાં કેવી રીતે. આજે જો કોઈ મધર્સ ડે હોય તો પૂરો દિવસ માને આરામ આપો, કોઈ પ્રોમિસ આપો કે લાઈફ ટાઈમ નિભાવી શકો. માં એવી વ્યક્તિ છે કે જે કહેવાય છે ને કે માં તે માં બીજા વગડાના વા. મિત્રો, કદાચ બધા જ અલગ અલગ તમને કહેશે કે આમ કર, તેમ કર, ભણ્યો, માર્ક કેટલાય. માં જેવી વ્યક્તિ છે જે પૂછશે કે તમે જમ્યા? દીકરા તું જમ્યો? દીકરી તું જમી? તો આ મધર્સ ડે એટલે કે માતાને ચૂકવવાનો ઋણનો એક દિવસ એટલો ઓછો પડે. ખાસ કરીને કહેવાય છે કે કવિ કાગ કહે છે, મા માટે તો કેટલી વાતો કરી છે. ગોળ વિના મોડો કંસાર, માત વિના સૂનો સંસાર. મિત્રો, જો તમારા મમ્મી હયાત છે તો અત્યારે જ તેમને ખરેખર ખુશ થાય એવું કરો. પછી તો આપણે ફોટોઝ રાખીને કહેવાના જ છીએ, પણ માં છે તો અત્યારે એક એક ક્ષણ એમની સાથે વિતાવો. એ જ તમારો મધર્સ ડે છે. તમે કદાચ આગળ અબ્રોડ જાઓ ભણવા, ત્યારે તમારી પાસે ટાઈમ પણ નથી હોતો માતા માટે. તો એટલું કરો કે ક્યાંય કોઈક દિવસ આપણી કીતે ભૂલ થઈ ગઈ હોય છે ત્યારે અત્યારે આપણે સોરી કહેવાનો દિવસ છે. અને મિત્રો, માં જેવી વ્યક્તિ હોય છે કે એવું વિચારે કે મારું બાળક આગળ જાય. અને ક્યારેક તમારા ઘરમાં એવું ફીલ થયું હશે કે તને ન સમજાય, એટલા માટે મનમાં માં ગાંઠ વાળે કે મને એમ કહેવામાં આવે છે મને ન સમજાય, હું અભણ છું, પણ મારા દીકરા દીકરીને મારે એટલા આગળ વધારવા કે મારી દીકરીને ખાસ એટલી આગળ વધારવી છે કે ભવિષ્યમાં એના સાસરે એને કોઈ એમ ન કહે કે તું ભણેલી નથી એટલે તને ન સમજાય. આ માથી વિશેષ બીજું કોઈ ન વિચારી શકે. અને મા માટે તો કહીએ એટલું ઓછું છે કે ખરેખર કોઈ પણ નોકરી હોય ને એમાં સેલેરી હોય. માની નોકરી એવી છે ક્યારેક ખતમ જ ન થાય અને કન્ટિન્યુ ચાલુ રહે કે જે વેલ્યુ વગરની. પાછી તમે એ જ કામ માટે મેડ રાખો, એટલા પૈસા હોય છે, પણ એ જ કામ મમ્મી કરે છે એટલે મમ્મી ઓલરેડી એની ટાઈમ ફ્રી જ હોય છે. મમ્મીને શું કામ હોય? એકવાર મમ્મીની જગ્યા લઈને તો જુઓ કે મમ્મીમાં કેટલું કામ હોય છે. અને ખરેખર કહ્યું એમ મધર્સ ડે છે તો મધર્સને માટે એવું કંઈક કરો કે એને એમ થાય કે મેં મારા બાળક માટે જે પણ કર્યું ને એ બેસ્ટ કર્યું હતું. કારણ કે જે મધર છે એ ક્યારેક મધર પહેલાં એ પણ છોકરી હતી, એના પણ અરમાન હતા. પણ મિત્રો, જ્યારે પણ મા બને છે ત્યારે માના અરમાનો બધા ધોવાઈ જાય છે. તો આપણે આપણી માને એટલું પ્રોમિસ કરશું. અને ખરેખર હું તો એમ કહું છું જેની પાસે માં છે એ ભાગ્યશાળી છે. અમને એવો મોકો નથી કે અમે મા પાસે બેસીને કહી શકીએ કે માં સોરી અથવા તો થેન્ક યુ. એવો મોકો નથી. તો આ મધર્સ ડે એક પ્રોમિસ કરશું
કે મમ્મીને ફક્ર થાય, સર ઊંચું રહે એવું કામ કરશું અને દરેક સમયની પળની મમ્મીને આપણે અપડેટ દેશું. મોબાઈલમાં સ્ટેટસ ન મુકાય તો ચાલશે, કારણ કે ઘણીવાર મમ્મી એમ કહે છે બેટા તું ક્યાં શું તમે વારંવાર પૂછો છો, એકને એક ક્વેશ્ચન કેટલી વાર કરશો, આપણે ઇરિટેટ થઈ જાય છે. એ શું કામે પૂછે છે, એને તમારી ફિકર છે, આ જમાનો એવો છે એટલા માટે માં પૂછે છે. બાકી તો બધા જ જાય છે, કોઈને પૂછે છે? તો જ્યારે એ પૂછે ત્યારે એને પ્રેમથી જવાબ આપો. જે વ્યક્તિ લકી છે કે જેને આવા ક્વેશ્ચન કરવાવાળા મમ્મી છે. થેન્ક યુ.